Hello everyone, welcome to my class. Today we are going to see a about the poem Feeling of the Banyan Tree. So let's start. About Dilip Chitre, born in Baroda on 17 September 1938 into a Marathi speaking community, writing in Marathi and English. He was also a teacher, a painter and filmmaker and a magazine columnist. જે દિલીપ ચિત્રે છે એનો જન્મ 17 સપ્ટેમ્બર 1938માં થયો હતો અને એક મરાઠી કોમ્યુનિટી એટલે મરાઠી જે લેંગ્વેજ છે એ બોલે છે ને મરાઠી લોકો સાથે એ રહે છે અને એ મરાઠી સાથે સાથે ઇંગ્લિશ એમ બંને લેંગ્વેજને જાણે છે. આવી બંને લેંગ્વેજ જાણતા હોય એને બાયલિંગ્વલ પોએટ પણ કહેવામાં આવે છે, બિલિંગ્વલ પોએટ પણ કહેવામાં આવે છે. અને એ એક ટીચર હતા, પેન્ટર હતા અને સાથે સાથે ફિલ્મ મેકિંગ અને મેગઝીનમાં પણ તેણે પોતાનો ફાળો આપ્યો છે. દિલીપ ચિત્રે's family moved to Mumbai in 1951 and he published his first collection of poems in 1960. દિલીપ ચિત્રેની ફેમિલી જે છે એ મુંબઈ હવે શિફ્ટ થઈ ગઈ છે 1951માં અને એ પછી એમણે પોતાની પહેલી જે પોએમનું કલેક્શન છે એ પબ્લિશ કર્યું હતું 1960માં. He was awarded a visiting fellowship by the International Writing Program of the University of Iowa in Iowa City, Iowa in United States. He has also worked as a director of the Indian Poetry Library Archive and Translation Center at Bharat Bhavan, a multi-arts foundation. દિલીપ ચિત્રેને જે છે ઘણા એવોર્ડ મળેલા છે. એમાં એમને એવોર્ડ તરીકે એક વિઝિટિંગ ફેલોશિપ તરીકેનું ઇન્ટરનેશનલ રાઇટિંગ પ્રોગ્રામમાં કામ મળ્યું છે અને બીજું એમણે એક ડાયરેક્ટર તરીકે વર્ક પણ કર્યું છે. ઇન્ડિયન પોએટ્રી લાઇબ્રેરી જે છે એમાં એમણે પોતે સ્થાન મેળવેલું છે અને ભારત ભવન જે છે એમાં પણ પોતાને આર્ટ્સ ફાઉન્ડેશનમાં જે છે એ સારું એવું કામ કર્યું છે અને એમને સ્થાન મળ્યું છે. તો એક એવા મહાન પોએટ જે છે એની આપણે પોએમ જે છે એ આપણે પહેલાંના વિડીયોમાં સમજી ગયા સ્ટાન્સા વાઇઝ. હવે એમના વિશે આપણે જોયું અને હવે થોડું પોએમની જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ આપણે જોઈશું આગળ. About poem, the feeling of the banyan tree focus on a particular time in a family's history when a drastic decision has to be made by the father. This decision involves the demolition of houses on a hill and the cutting down of a hug tree which has stood for a century in the same spot. હવે આ ફિલ્મ ઓફ બનિયાન ટ્રી છે એનું મેઇન ફોકસ જે આપણે કહી શકીએ સેન્ટ્રલ આઈડિયા એ શું છે તો એક ફેમિલીની જે હિસ્ટ્રી ઇતિહાસ જે છે એની ઉપર વાત જે છે એ કરવામાં આવી છે અને એક ફાધર દ્વારા જે છે એકદમ ક્રૂરતાભર્યું કઠોરતાભર્યું એક નિર્ણય જે છે એ લેવામાં આવ્યો છે અને નિર્ણય એવો છે કે બધા હાઉસીસ અને બધી જે ટ્રીઝ ને બધું છે એ ત્યાંથી ખસેડી દેવું, કટ કરી નાખવા અને એમાં જે એક બનિયાન ટ્રી જે છે એ સેન્ચુરીથી એકને એક સેમ જગ્યા ઉપર છે એને હવે કાપવાની વાત થઈ રહી છે. It is an autobiographical poem being Dilip Chitre's explorations of a time when he was uprooted from Baroda to the city of what was then called Bombay, modern day Mumbai. હવે આ એક ઓટોબાયોગ્રાફિકલ પોએમ છે દિલીપ ચિત્રેની, જેમાં એણે એક્સપ્લોર કર્યો છે આઈડિયા અપરૂટેડનો કે પોતાના રૂટ છે જગ્યા ઉપર પોતાના મૂળ છે એને મૂળને કાઢીને એક બીજી જગ્યાએ ખસેડી દેવામાં આવે છે, મૂળ ખેંચી લેવામાં આવે છે. જેમ ઝાડવું આપણે તોડીએ ત્યારે એના મૂળ કેવી રીતે નીકળી જાય એવી રીતે જ પોએટ જે છે એ પોતે જે જગ્યા ઉપર જન્મ્યા છે, જે જગ્યાએ મોટા થયા છે, જ્યાં એમના રૂટ, જ્યાં એમના મૂળ જે છે એ હવે ત્યાંથી ઉખાડી લેવામાં આવે છે અને એને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે છે. જેમ એટલે આમાં જે બરોડાથી મુંબઈ જે જવાની વાત છે એ એમને પોતેને એક જે જગ્યા ઉપર પોતે એટલો સમય રહ્યા છે, પોતે મૂળથી જ્યાં જોડાયેલા છે, મૂળ ખેંચીને એમને બીજી જગ્યાએ ફેરવી દેવામાં આવતા હોય એવું એમને લાગણી થઈ આવે છે, ફિલિંગ થાય છે. એના ઉપર આખી વાત જે છે અહીંયા કરવામાં આવી છે કે મોડર્ન એ સમયનું બોમ્બે અને આજનું આપણે મુંબઈ કઈ એવી જગ્યાએ બરોડાથી શિફ્ટ થાય છે, એમના મૂળ જે છે અપરૂટેડ કરી દેવામાં આવે છે.
The Feeling of the Banyan Tree is a free verse poem of 3 stanzas with 25 lines in total. There is no set rhyme chain and the marriage varies somewhat, bringing different rhymes to each line. આ ફિલિંગ ઓફ ધ બનિયાન ટ્રી છે એ એક ફ્રી વર્સમાં લખાયેલી પોયમ છે. 3 સ્ટાન્સા છે, 25 લાઇન્સ છે ટોટલ, અને એની કોઈ રેમ ચેન કે એવું કાંઈ છે નહીં. હવે આપણે થીમ જોઈએ કે પોયમમાં શું થીમ છે. ધ સેન્ટ્રલ થીમ ઇઝ uprootedness, the idea of living a family home. The secondary theme is that of ecosystems and their destruction, specifically that was felling trees for profit in the name of progress. હવે અહીંયા સેન્ટ્રલ થીમ આપણે કહીએ તો અપરૂટનેસ, એટલે પોતાના રૂટ જે હોય એને ઉખાડી નાખવા, મૂળમાંથી કાઢી નાખવા. એ વાત જે છે અહીંયા ખૂબ જ લાગણીથી જે છે એ મૂકવામાં આવી છે કે પોતાનું ઘર છે, પોતાનું બચપન જ્યાં ગયું છે, પોતે મોટા જ્યાં થયા છે એ જગ્યા ઉપરથી એમના મૂળ જે રૂટ છે એમને પરાણે જે છે એ કાઢી નાખવામાં આવે છે અને પોતાને બીજી જગ્યાએ હવે જવું પડશે. પોતાનું ઘર, પોતાનું શહેર, પોતાની જગ્યા છોડીને હવે બીજી જગ્યાએ જવું પડશે. એ વાત જે છે અહીંયા એક ટ્રી દ્વારા જે છે એ કરવામાં આવી છે. પછી બીજું જોઈએ તો ઇકોસિસ્ટમ, જે આપણી ઇકોસિસ્ટમ છે કે આપણે બધા જીવજંતુ, પ્રાણીઓ, વૃક્ષો બધા એનું પોતાનું આખી જે ઇકો સાયકલ હોય છે એ પોતાની રીતે કામ કરતી હોય છે, એમાં આપણે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. જ્યારે અહીંયા પ્રોગ્રેસના નામે પ્રોફિટ માટે જે છે એ વૃક્ષો અને બીજા ઘરોને એવું બધું પાડી દેવામાં આવે છે. તેના લીધે જે વૃક્ષોમાં રહેતા હોય એવા પશુ પક્ષીઓ, જીવજંતુઓ, એ બધાને જે છે એ નુકસાન થાય છે. આ વસ્તુ પ્રોગ્રેસના નામે કરવામાં આવે છે, પણ ખરેખર શેના માટે હોય છે? પ્રોફિટ માટે હોય છે. એટલે આ ઇકોસિસ્ટમને આપણે ઇકોસિસ્ટમમાં જે છે આપણે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. બધાને પોતાની રીતે સ્વતંત્ર જે છે એ આપણે જીવવા દેવું જોઈએ. તો એ પણ એક આપણી બહુ ઇમ્પોર્ટન્ટ થીમ છે આ પોયમમાં. ઇન ધ પોયમ ધ ટુ આર inextricably linked, the speaker moving home coincidence with the tree being cut down. The two are fused together. એટલે આમાં એક અજાણતાપૂર્વક બે વસ્તુઓ જે છે એક સાથે લિંક થઈ જાય છે, બે વસ્તુ જોડાઈ જાય છે. એક તો સ્પીકર જે છે એનું ઘરેથી દૂર જવું, ઘર છોડવું, અને બીજી વસ્તુ ટ્રીનું કટ થવું. એ બે વસ્તુ જે છે એ જોડાઈ જાય છે. બે વસ્તુ આમ એવી રીતે જોડાઈ જાય છે એક સાથે. એ વાત જે છે હું એમાં છે કે એક સાઈડ તો વૃક્ષો બધાને કાપી નાખવામાં આવે છે અને એને હવે મૂળિયામાંથી કાઢીને દૂર ખસેડી દેવામાં આવે છે. એવી રીતે તે સ્પીકરને પણ પોતાના ઘરેથી, પોતાના મૂળ વતનથી જે છે એ દૂર કરી દેવામાં આવે છે. એવી બે વસ્તુઓ જે છે એ જોડાઈ જાય છે અને લેખક આ ટ્રીને જે છે એ પોતાની જગ્યાએ જોવે છે. એ પોતાનું જે વાત જે છે એને આ ટ્રીમાં જે છે એ દેખાય છે અને પોતાની જાતને એની સાથે કમ્પેર કરે છે. તો આવી થીમ પણ આ પોયમમાં આપણે જોઈએ છીએ. સિમ્બોલ્સ. The banyan tree is a metaphor for the speaker's family history. હવે આ બનિયાન ટ્રી જે છે એકદમ ખૂબ જૂનું, ખૂબ સેન્ચુરીથી ઊભું રહેલું વૃક્ષ છે. જે શું બનિયાન ટ્રી જે છે એ સ્પીકર જે છે એની આખી હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી જે છે એની માટેનું મેટાફર છે. કેટલું જૂનું છે કે એમને બનિયાન ટ્રી સ્પીકરના જે છે એ જૂના બધા જે છે ફેમિલી મેમ્બર્સને પણ જોયા હશે, એવી રીતનું આખું હિસ્ટ્રીની વાત કરે છે. ઇન ધ હિન્દુ રિલિજન ધ બનિયાન ટ્રી ઇઝ અ સિમ્બોલ ઓફ ધ ત્રિમૂર્તિ of Lord Vishnu, Brahma and Lord Shiva. It brings life and fertility. એટલે અને આ વસ્તુને જે છે હિન્દુ રિલિજન સાથે જે છે જોડવામાં આવી છે, હિન્દુ ધર્મ સાથે જોડવામાં આવી છે કે હિન્દુ ધર્મમાં બનિયાન ટ્રીને જે છે આપણે ખૂબ પવિત્ર ને એવું માનતા હોય. અને ત્રણ જે ત્રિમૂર્તિ જે છે, ત્રણ ભગવાન આપણા લોર્ડ વિષ્ણુ, બ્રહ્મા એન્ડ લોર્ડ શિવા, એમનો વાસ જે છે એ આ બનિયાન ટ્રીમાં હોય છે એવું આપણે હિન્દુ રિલિજનમાં માનતા હોઈએ છીએ. અને
આપણી આ લાઈફ અને ફર્ટિલિટી માટેનું પ્રતીક રૂપે આપણે એનું પૂજા પણ કરતા હોઈએ છીએ. This deeper religious significance adds another layer of meaning to the poem. આ એક ડીપર મિનિંગ છે, ખૂબ ઊંડાણપૂર્વકનો ધાર્મિક મિનિંગ જે છે એ આપણને બનિયાન ટ્રી સાથે જોડાયેલો છે. એટલે આ પોયમને એક વધારે એવું મતલબ મિનિંગ જે છે એની આપે છે. I hope you all get idea about this poem. Thank you. Have a nice day.